જો તમારા બટેટા પૌવા એકદમ સરસ છૂટા છૂટા ન બનતા હોય, ઠંડા થયા પછી એકદમ ડ્રાય લાગતા હોય અથવા તો ટેસ્ટી ન બનતા હોય તો એક વખત મારી રીતે બટેટા પૌવા ટ્રાય કરજો. તો એના માટે અહીં મેં એક ચાળણીમાં પૌવા લઈ લીધા છે. એક વ્યક્તિ દીઠ 2 મુઠ્ઠી પૌવા લેવાના. આ પૌવાને આપણે પલાળવાના નથી, આપણે આને ડાયરેક્ટ નળ નીચે રાખી અને છૂટ પાણીથી ધોઈ લઈશું. એકદમ હળવા હાથે પૌવાને ધોવાના એટલે ભાંગી ન જાય. વ્યવસ્થિત બધા જ પૌવાને ધોઈ અને એકદમ સરસ પલળી જાય ત્યારબાદ આને આપણે એક વાટકા ઉપર રાખી દઈશું, જેથી આની અંદરનું વધારાનું પાણી છે તે સરસ નીતરી જાય. હવે પૌવા વઘારવા માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેની અંદર સૌથી પહેલાં આપણે શિંગદાણાને સાંતળી લઈએ. તો અહીં મેં 3 ચમચી જેટલા શિંગદાણા લીધા છે. શિંગદાણા સહેજ સંતળાઈ જાય એટલે એને સાઈડમાં કરી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને વઘાર કરીશું. તો આની અંદર 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી વરિયાળી નાખી દઈએ. તમે જો પૌવામાં વરિયાળી ક્યારેય ન નાખતા હોય ને તો ટ્રાય કરજો, આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે ચપટી જેટલી હિંગ નાખી અને આની અંદર આદુ મરચાં અને લીમડો નાખી દઈએ. તો 7 થી 8 લીમડાના પાન, 1 ઇંચ ખમણેલું આદુ અને 1 લીલા મરચાંની કટકી મેં લીધી હતી. આદુનો ટેસ્ટ પૌવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે આની અંદર ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. તો એક મોટી ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ જો ખાતા હોય અને ક્યારેય પૌવામાં ડુંગળી નાખીને ટ્રાય ન કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે, તેની કચાશ દૂર થઈ ગઈ છે. તો હવે આની અંદર ઝીણા સુધારેલા બટેટા નાખી દઈએ. તો 2 મીડિયમ સાઇઝના બટેટા મેં લીધેલા છે. સાથે અહીં 2 થી 3 ચમચી જેટલા વટાણાને પણ એડ કરી દઈશું. વટાણા નાખવા ઓપ્શનલ છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. આપણે ખાલી અત્યારે ડુંગળી અને બટેટાના ભાગનું જ મીઠું નાખવાનું છે, પૌવાના ભાગનું મીઠું એડ નથી કરવાનું. આને બરાબર મિક્સ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર ઢાંકીને બટેટા ચડે ત્યાં સુધી થવા દઈશું. વચ્ચે આપણે 1 થી 2 વખત હલાવીશું. ત્યાં સુધી અહીં જે પૌવા નીતરવા રાખ્યા હતા તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. સાથે અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 2 મોટી ચમચી દળેલી ખાંડ નાખી દઈશું અને આને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું. આવી રીતના કરવાથી પૌવા તમારા જરાય ફીકા નહીં લાગે, એકદમ સરસ ટેસ્ટી બને છે. તો અહીં બધા જ પૌવા સરસ મિક્સ થઈ ગયા છે અને આપણે બટેટાને ચેક કરી લઈએ. વચ્ચે મેં 1 થી 2 વખત હલાવ્યા હતા. તો આપણા બટેટા પણ એકદમ સરસ ચડી ગયા છે. બટેટા બાફીને બટેટા પૌવા કરીએ ને એના કરતાં આવી રીતના કરીએ તો ટેસ્ટ સરસ આવતો હોય છે. આમાં આપણે ચપટી હળદર અને ખટાશ માટે અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું. તમે એની બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. આ બધાને બરાબર મિક્સ કરી અને આપણે જે પૌવા મસાલાવાળા કરીને રાખ્યા હતા તે આની અંદર નાખી દઈશું અને એકદમ હળવા હાથે આપણે આને મિક્સ કરી લઈશું. આવી રીતના કરવાથી પૌવા એકદમ સરસ છૂટા છૂટા અને ટેસ્ટી બને છે. આવી રીતના કર્યા પછી પૌવા ઠંડા થયા પછી પણ કોરા ન લાગે એના માટે 2 થી 3 ચમચી પાણી છાંટી અને ઢાંકીને સ્લો ફ્લેમ પર 1 મિનિટ થવા દઈશું. પાણીની જે ઓજ થશે એના કારણે પૌવા મોઇસ્ટ રહેશે. તો 1 મિનિટ પછી આપણા પૌવા તૈયાર છે. થોડી કોથમીર નાખી બરાબર મિક્સ કરીને ગરમા ગરમ પૌવાને સર્વ કરી દઈએ. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.